જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં કંઈક ગરમા ગરમ ચટપટું અને ટેસ્ટી ખાવાની મજા જ અલગ હોય છે। આજે આપણે બનાવીશું એકદમ સરળ અને સ્વાદિષ્ટ બાફેલી સિંગની ચાટ। તો તેના માટે આપણે એક વાટકી સિંગદાણા લઈશું, તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને પછી તેની અંદર આપણે પાણી ઉમેરી અને આપણે એકાદ કલાક માટે આપણે તેને પલળવા દઈશું। એકાદ કલાક પછી જોઈએ તો આપણા સિંગદાણા છે તે સરસ રીતે પલળી ગયા છે। હવે તેની અંદરનું જે પાણી છે તે આપણે કાઢી લઈશું। પછી તેને આપણે એક કુકરમાં લઈ લઈશું અને તેની અંદર આપણે 1 ગ્લાસ અંદર પાણી ઉમેરીશું। 1 ચમચી અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે। પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે કુકર છે તે આપણે બાફવા માટે મૂકી દઈશું અને 3 થી 4 વિસલ થવા દઈશું। 3 થી 4 વિસલ થઈ જાય એટલે આપણે જોઈએ તો આપણે સિંગદાણા છે તે સરસ રીતે બફાઈ ગયા છે અને ફૂલીને મોટા થઈ ગયા છે। તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। વરસાદમાં ગરમા ગરમ ચા સાથે આ ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। હવે એક બાઉલમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને અડધું અંદર લીંબુ નીચોવીશું। પછી તેને હલાવીને આપણે મિક્સ કરી દઈશું। પછી તેમાં આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું, 1 ડુંગળી અંદર કાપીને ઝીણી સમારેલી અંદર ઉમેરીશું અને 1 ટામેટું ઝીણું કટ કરીને આપણે અંદર ઉમેરીશું। પછી તેની અંદર આપણે ગરમા ગરમ બાફેલા સિંગદાણા છે તેને અંદર આપણે ઉમેરી દઈશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણી ચટપટી બાફેલી સિંગની ચાટ। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટમાં જરૂર જણાવજો કે વરસાદમાં તમને કઈ ચટપટી વાનગી ખાવાની સૌથી વધારે મજા આવે છે।